હેલો ગાઈસ, રાવત બાબુ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણો ચેલેન્જનો બીજો દિવસ છે, બરાબર. તો આજે આપણે રોપવાનું છે એક સીતાફળ અને એક ફણસનું ઝાડ છે. તો આપણે પાછા આવી ગયા છે આપણા જ ખેતરમાં, કેમ કે અમારું બીજું ખેતર છે નાનકડું આજુ. તો આપણે ખેતરમાં પાછા આવી ગયેલા છે. તો આજે આપણે સીતાફળ રોપવાનું છે અને ફણસ રોપવાનું છે, બરાબર. કેમ કે આજે આપણો ચેલેન્જનો બીજો દિવસ છે. ગઈકાલે આપણે કેરીની કલમ લગાવેલી હતી 7. આજે આપણે એને કાલનો વિડીયો મૂકવાનું બાકી છે, કેમ કે લેટ થઈ ગયું હતું એટલે વિડીયો મૂકવાનું બાકી છે. તો આજે આપણે બંને વિડીયો સાથે અપલોડ કરશું. તો તમે બંને વિડીયો જોજો અને એન્જોય કરજો, બરાબર. અને જે ચેનલ પર નવા છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પહેલાં તો, અને બરાબર. અને વિડીયો સારું લાગે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો. તો ચાલો આ તમને બતાવું સીતાફળ. જો સીતાફળનું ઝાડ છે, તો આને આપણે સીતાફળ છે, આને આપણે મસ્ત અહીંયા આવશું. અને આ છે ફણસ, બરાબર. અને ફણસનું અને સીતાફળનું આજે આપણે ઝાડ લગાવવાનું છે. તો ફટાફટ આપણે ખાડો ખોદી દઈએ અને પછી તમને હું બતાવું, બરાબર. થોડી વાર વેટ કરો, મળીએ થોડી વારમાં. પહેલાં ખાડો ખોદી દઈએ, પછી તમને થોડી વારમાં મળું. તો ગાઈસ આપણે ખાડો રેડી કરી દીધેલો છે, બરાબર. અને આ રહી આપણે સીતાફળ. તો ચાલો સાથે મળીને આપણે એને રોપીએ, બરાબર. અને ખૂબ બધા સીતાફળ લાગે એવું આપણે મસ્ત એને વાવી દઈએ. તમે બધા બી ખાવા આવજો, કોમેન્ટ કરજો, બરાબર. સીતાફળ આપણે વાવી દીધેલી છે, આજુ મસ્ત લગાવી દીધી છે. હવે એને આપણે માટીથી પૂરી દઈએ. અને વિડીયોમાં મેં કીધેલું જ છે, તો તમે બધા બી ઝાડ લગાવજો તમારી વાડીઓ હશે એમાં, બરાબર. અને કાલે શનિવાર છે, તો બધા છોકરા મોર્નિંગ છે એટલે બપોર પછી આવી જશે. તો બધા કાલે છોકરાને લઈને આપણે જ્યાં મેદાન તમને મેં કાલે કીધું હતું કે મેદાન છે, તો ત્યાં આપણે ઝાડ રોપવા જઈશું. ત્યાં પણ આપણે રોપશું કાલે, કેમ કે આજે આપણે વાડીમાં જ રોપતા છે આજે સીતાફળ અને ફણસ, બરાબર. અને ખરા શું કહું, બંને વિડીયો સાથે આજે અપલોડ કરીશ, તો બંને વિડીયોને એન્જોય કરજો, બરાબર. આ જો આપણે રેડી થઈ ગયેલી છે સીતાફળ. હવે આપણે ફણસ રોપીએ. અને વિડીયોને લાઈક કરજો અને શેર જરૂર કરજો, બરાબર. અને ભાઈને સપોર્ટ કરજો. તો હવે પહેલાં બીજો ખાડો ખોદી દઈએ આપણે ફણસ માટે. તમને બતાવું ફણસ થોડી વાર. તો ગાઈસ આપણે ફણસ માટે પણ ખાડો રેડી કરી દીધેલો છે. ચાલો આપણે ફટાફટ હવે ફણસને પણ લગાવી દઈએ. આ રહી ફણસ. એમ તો ઘરે અમારે ત્યાં છે જ ફણસ, પણ વાડીમાં નથી, એટલે આપણે વાડીમાં લગાવી દઈએ એક. એટલે અહીંયા પણ ખાવાની મજા આવે ફણસ. અને તમારી ભાષામાં શું કહે છે એ કોમેન્ટ કરીને કહેજો. અમારે માં તો ફણસ એમ કહે છે, તમારે માં શું કહે છે તો મને કોમેન્ટ કરીને કહેજો. અને અમુક લોકો તો ચાપા એમ કહે છે, હવે ખબર નહીં શું કહેવાય છે મને. તો અમારી ભાષામાં ફણસ એમ કહે. જો આપણે લગાવી દીધેલી છે ફણસ. અને આપણે કીધેલું કે વિડીયોમાં કે દરરોજના એક ઝાડ લગાવવાનું, પણ આપણે જેટલું થાય તેટલું એક બે એમ કરીને લગાવતા છે, કેમ કે 30 તારીખથી ચાલુ છે આપણું. અને આજે બીજો દિવસ છે. અને તમને વિડીયોમાં કીધું છે તેમજ કે આજે 2 વિડીયો અપલોડ કરીશું. તે વિડીયોને બંને એન્જોય કરજો અને લાઈક અને શેર જરૂર કરી દેજો. એમ તો કીધું છે કે દરરોજના એક ઝાડ રોપવાનું છે, પણ આપણે જેટલું થાય તેટલું વધારે આપણે રોપશું, બરાબર. આજે પણ આપણે 2 ઝાડ રોપેલા છે, એક સીતાફળનું અને એક ફણસ, બરાબર. અને આ રહી આપણી નાનકડી વાડી છે. આમાં પણ કલમ છે, આ રાજાપુરીની છે અને આ કેસર છે. અને અહીંયા બધી છે કેસરની છે, અને ત્યાં બારમાસીની ને એવી બધી ઘણી કલમ છે, બરાબર. અને આ જો વાલોડ ને એવા છે, બધા વાલોડ ને બધું નાખેલું છે મમ્મીએ. અહીંયા કેરી આવેલી પણ બધી તોડી લીધી. હવે પાછી આવશે વરસાદમાં. તો એ રીતના હવે કાલે મોર્નિંગ છે, તમને કીધું જ છે પછી કે કાલે મોર્નિંગ છે એટલે છોકરાને લઈને આપણે જઈશું. અને જ્યાં મેદાન છે અમારો, તો ત્યાં આપણે 2-3 જેટલું ઝાડ રોપશું. એ રીતના આપણે 30 દિવસ સુધી ચેલેન્જ પૂરો કરવાનો છે. અને મને ચેલેન્જમાં સપોર્ટ કરજો પૂરો, બરાબર. અને મને પણ સપોર્ટ કરજો, મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર.
અને તમને વિડીયો કેવું લાગે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. તમને મજા આવે તો આપણે એ જ રીતના વિડીયો બનાવશું બરાબર વધારે. અને જે મારા ચેનલ પર નવા છે એ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ આપણે બધા મળીને સાથે આ રીતના આપણે ઝાડ રોપશું 30 દિવસ સુધી. તો તમે બધા મને સપોર્ટ કરજો. મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.